તમે હાથથી દાળ ભાત ખાઓ અને ચમચીથી દાળ ભાત ખાઓ, શું ફરક પડે? એ દાળ ભાતનો સ્વાદ નથી બદલાવાનો, દાળ ભાત તો એના એ જ છે. પણ આપણા ગુજરાતમાં તમે જ્યારે સાવ દેશમાં જતા રહો, ગામડે જતા રહો, તો જે લોકો ખરેખર હજી સુધર્યા નથી ને, એ લોકો હાથથી દાળ ભાત ખાય. પણ સંસ્કારી અને સભ્ય લોકો એને થોડાક ગવાર કે. પરંતુ હાથથી દાળ ભાત તમે જ્યારે ખાઓ ત્યારે પંચ મહાભૂત તત્વો તમારા ઓષ્ઠને અડે, ઓઠને અડે. એટલે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, ખટાશ, ખારાશ, તીખાશ, કડવાશ, તુરાશ, દ્રષ્ટિ, ઘ્રાણ, શ્રુતિ, શ્રવણ ને સ્પર્શ. આ પાંચ વસ્તુ આપણના હોઠને અડે એટલે લાળ પેદા થાય. અને લાળ પેદા થાય એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં થઈ જાય. એટલે પાચન તંત્રને લોડ ન પડે. હવે જ્યારે આપણે આ જ વસ્તુ ચમચીથી ખાઈએ છીએ ત્યારે ચમચી નિર્જીવ છે. એ ચમચી જ્યારે હોઠને અડે છે ત્યારે લાળ પેદા, સલાઈવા જેને કહે છે, એ પેદા થતા નથી. એટલે